નમસ્તે બાળ મિત્રો. આજે હું ધૈર્યાબા આપ સૌના સમક્ષ એક ફરી નવી વાર્તા લઈને આવી છું. તો તે વાર્તાનું નામ છે સાંભળો છો દળભંજનજી. તો ચાલો, અને વાર્તા શરૂ કરતા પહેલા તમે મારી ચેનલને જોતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, તમે બધા તૈયાર છો ને? એક મોટું જંગલ હતું. જંગલમાં એક શિયાળ અને શિયાળવી રહેતા હતા. એક વખતે શિયાળવી શિયાળને કહે, આપણા ઘરે હવે બચ્ચા પણ છે, તો હવે રહેવા માટે ક્યાંક સારું ઘર શોધી કાઢો. શિયાળ તો જંગલમાં ઘર શોધવા નીકળી પડ્યો. શિયાળે રસ્તામાં સાવજની બોર્ડ જોઈ. એને તો શિયાળવી બોલાવીને બોર્ડ બતાવી. શિયાળવી કહે, પણ આ તો સાવજની બોર્ડ છે ને, એમાં તો કેમ રહેવાય? સાવજ આવે તો આપણા બચ્ચાને ખાઈ ન જાય. શિયાળ કહે, તું તારે બોર્ડમાં ચિંતા કર્યા વગર રહે. હું કહું તેમ કરીશ તો વાંધો નહીં આવે. શિયાળ અને શિયાળવી ફરી તેના બચ્ચા બોર્ડમાં રહેવા લાગ્યા. થોડી વાર પછી ત્યાં સાવજ આવતો દેખાયો. શિયાળ બોર્ડને મોઢે જ બેઠો હતો. તેણે સાવજને આવતો જોઈ શિયાળવીને કહ્યું, આપણે કોઈ યુક્તિ કરવી પડશે. સાવજ બોર્ડની પાસે આવ્યો. પહેલાથી ગોઠવણ કરી રાખેલી તે મુજબ બેઉ જણા વાતો કરવા લાગ્યા. સાંભળો છો દળભંજનભાઈ, શું કહો છો દળભંજનભાઈ? બચ્ચા રૂએ છે શા માટે? સાવજના તો કાળજા માટે. હા, આ સાંભળી સાવજ ચમક્યો. ત્યાં તો વળી શિયાળ બોલ્યો, આ આવે સાવજ, હમણાં જ એનું કાળજું લાવું છું. સિંહ આ વાત સાંભળી તેને થયું, જરૂર મારા કરતા કોઈ બળિયો બોર્ડમાં આવીને બેઠો છે. એના બચ્ચા મારું કાળજું ખાવા માટે રૂએ છે. ત્યારે એ તો કોણ જાણે કેવાય જબરો હશે. સિંહ તો ઊભી પૂંછડીએ નાઠો એટલે કે ભાગ્યો. રસ્તામાં વાંદરા જ મળ્યા. વાંદરો કહે, સિંહભાઈ, આમ હાફડા ફાફડા ક્યાં ભાગ્યા? સાવજ કહે, ભાઈ, મારી બોર્ડમાં કોક આવ્યું છે. એના બચ્ચા મારા કાળજા માટે રૂએ છે. કોક ભારે લાગે છે. હું તો જીવ લઈને ભાગ્યો. વાંદરો કહે, એવું તો હોય? સાવજથી કોણ મોટું છે? ચાલો આપણે તપાસ કરીએ. સાવજ કહે, ના રે ના ભાઈ, મારે તો તપાસ પણ નથી કરવી. વાંદરો કહે, ચાલો તો ખરા. ત્યાં તો શિયાળ અને શિયાળવી અને સાથે સાથે તેના બચ્ચા જ છે. સાવજ કહે, ના રે, મારે તો નથી આવવું. વાંદરો કહે, એમાં બીવા જેવું કશું જ નથી. તમને ખાતરી ન થતી હોય તો આવો, આપણે આપણી પૂંછડીઓ બાંધીને પણ પછી સાથે જઈએ. સિંહ અને વાંદરો તો પૂંછડા બાંધીને ચાલ્યા. દૂરથી સિંહ અને વાંદરાને આવતા જોઈને વળી શિયાળ બોલ્યો, સાંભળો છો દળભંજનભાઈ? અંદરથી જવાબ મળ્યો. શું કહો છો દળભંજનભાઈ? શિયાળે ફરીવાર પૂછ્યું. બચ્ચા રૂએ છે શા માટે? બોર્ડમાં શિયાળી બોલી, સાવજના તે કાળજા માટે. શિયાળે મોટા સાદે કહ્યું, વાંદરો ભાઈબંધ આવે છે, સાવજના કાળજા લાવે છે. વાંદરો ભાઈબંધ આવે છે, સાવજના કાળજા લાવે છે. સાવજ કહે, માર્યા, આ તો વાંદરો તો એના ભાઈબંધ લાગે છે ને મને ફોસલાવીને મરાવી નાખવા લઈ જાય છે. પછી તો સિંહ જીવ લઈને ભાગ્યો. વાંદરો પાછળ જાય ઢસડતો. વાંદરો શું કરે? સિંહની પૂંછડી સાથે પોતે પૂંછડી બાંધી હતી એટલે જાય ક્યાં? આગળ સિંહ ને પાછળ વાંદરો ખૂબ દૂર સુધી નીકળી ગયા. શિયાળ અને શિયાળવી તો બોર્ડમાં નિરાતે બચ્ચા સાથે રહેવા લાગ્યા. ખાધું પીધું અને મોજ કરી. થેન્ક યુ. આ વાર્તામાંથી આપણે એ શીખવા મળે છે, કોઈ પણ મુસીબતનો સામનો કરવા માટે
હિંમત રાખવી જોઈએ. તમે પણ રાખજો હિંમત. આવો